બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નીલપુર ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી મોડલ સ્કૂલ શિક્ષકો વિના માત્ર નામ પૂરતી રહી ગઈ છે। શાળામાં ધોરણ 6 થી 8ના 194 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમના માટે 6 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અહીં એક પણ શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી। હાલમાં પરિસ્થિતિ એવી છે કે માધ્યમિક વિભાગના શિક્ષકો પોતાના ફ્રી સમયમાં આવી અને આ પ્રાથમિક વિભાગના બાળકોને ભણાવવા માટે મજબૂર છે। છેલ્લા 2 વર્ષથી વાલીઓ શિક્ષણ વિભાગ અને તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, તેમ છતાં હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી। સરકારી નોકરીઓ અને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું હોવાથી વાલીઓ હવે રોષે ભરાયા છે। વાલીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 10 દિવસમાં જરૂરી શિક્ષકોની નિમણૂક નહીં થાય તો શાળાને તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। શાળાના આચાર્યએ પણ ડીઈઓ અને ડીપીઓને વહેલી તકે શિક્ષકો પૂરા પાડવાની રજૂઆત કરી છે। ત્યારે હવે જોવાનું એ છે કે આ ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે અને બાળકોને શિક્ષકો ક્યારે મળે છે। મારી માંગ છે કે અહીંયા શિક્ષક મૂકો અને મારે મોટું થઈને પોલીસ બનવાનું છે। અહીંયા શિક્ષકો હોતા નથી, તેમના માટે હું વિનંતી કરું છું કે અહીંયા શિક્ષક મૂકો। અમારે ભણવું છે પણ અમે ભણી નહીં શકતા। સ્કૂલની સારી સ્થિતિ છે, પણ આજે 6 થી 8ના બાળકો અહીંયા ભણવામાં દાખલ કર્યા એ બાબતમાં શિક્ષકોની બહુ ઘટ છે। અમે વારંવાર રજૂઆતો સરકારને કરી પણ અમારું કોઈ સાંભળતું નથી। તો અમે આ માધ્યમથી એમ કહીએ છીએ કે આ વખતથી અમારા આ જે છોકરા દાખલ કરે અમે સરકાર જે તે શિક્ષકો ઘટતા હોય તેની ઘટ પૂરી કરે। દુઃખદ મન સાથે કહેવું પડે કે અમારા બાળકો જે શાળાની અંદર ભણી રહ્યા છે એ શાળાને ગવર્મેન્ટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે ખૂબ જ આધુનિક શાળા બનાવી છે। પીએમ શ્રી નીલપુર મોડલ સ્કૂલ એ અમારા આખા આ વિસ્તારની ખૂબ જ આશાસ્પદ સ્કૂલ છે। 6 થી 8માં એક પણ શિક્ષક નથી, એ ખરેખર ગંભીર બાબત છે। શિક્ષણ જગત માટે પણ આ એક કલંકિત રૂપ છે। પીએમ શ્રી શબ્દ અને મોડલ શબ્દ તમે જ્યારે આપો છો, મોડલ શબ્દ આપવાથી કોઈ શાળા મોડલ થતી નથી અને આ કરોડો રૂપિયાના ખર્ચે જે બિલ્ડિંગો ઊભા કર્યા છે એ બિલ્ડિંગો પણ અમારા કદાચ બાળકોને અભ્યાસ પૂરો નહીં પાડી શકે। માટે વાલીઓ તરીકે એક નમ્ર અપીલ સાથે માગણી કરીએ છીએ સરકાર સમક્ષ, તેમજ જિલ્લાના વહીવટી તંત્ર પાસે પણ કે અમને સમયસર અમારા બાળકોને અભ્યાસ માટે શિક્ષકો પૂરા પાડો એવી અપેક્ષા રાખીએ। સરકારશ્રીના જે પરિપત્રના અનુસંધાનમાં બદલી કેમ્પ યોજાઈ ગયો, તેમાં 2 શિક્ષકો આપણી સ્કૂલમાંથી અન્ય સ્કૂલમાં બદલી મેળવેલ છે, એટલે અત્યારે એ 2 શિક્ષકોની ઘટ છે। પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકમાં અત્યારે નથી કોઈ શિક્ષક, પણ આપણે જે માધ્યમિક અને હાયરના જે શિક્ષકો છે એ શિક્ષકો પોતાના વિષયના અનુરૂપ બાળકોનો અભ્યાસ ન બગડે એ હેતુથી કામ કરે છે 6 થી 8માં। અને જે શિક્ષકો નથી એ અનુસંધાનમાં આપણે ડીઓ સાહેબ અને ડીપીઓ સાહેબ સાથે વાત કરેલી છે અને સાહેબે ખાતરી આપી છે ડીઓ સાહેબ ડીપીઓ સાહેબને કે ટૂંક સમયમાં જ્યારે પોર્ટલ ખુલશે જ્ઞાન સહાયકોનું એટલે અમે સૌથી પહેલી અગ્રિમતા આપી અને મોડલ સ્કૂલોની અંદર જ્ઞાન સહાયકો ફાળવીશું। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નીલપુર ગામમાં સરકાર દ્વારા મોડેલ સ્કૂલ બનાવવામાં આવી છે। મોડેલ સ્કૂલ તો બનાવવામાં આવી છે, પરંતુ ત્યાં આગળ શિક્ષકોની ઘટ અત્યારે જોવા મળી રહી છે। મહત્ત્વની વાત એ છે કે દાંતીવાડા તાલુકાનું આ નીલપુર ગામ છે ને, નીલપુર ગામે મોડેલ સ્કૂલ છે ને ત્યાં આગળ 800થી પણ વધુ જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા આગળ અભ્યાસ કરે છે, પરંતુ અત્યારે શિક્ષકોની ઘટ હોવાથી જે બાળકો છે તે બાળકોનું ભવિષ્ય અત્યારે જોખમમાં મુકાયું છે। મહત્ત્વની વાત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે નેતૃત્વમાં અનેક મોડલ સ્કૂલો બનાવવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્રની બેદરકારીના કારણે આ બાળકોનું ભણતર છે તે અત્યારે જોખમમાં મુકાયું છે। એટલે કે અત્યારે નીલપુર મોડેલ સ્કૂલમાં શિક્ષકો મૂકવા માટે જે વાલીઓ છે તે વાલીઓ અનેક વખત જે રજૂઆતો છે તે કરી ચૂક્યા છે, પરંતુ રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી આ મોડેલ સ્કૂલમાં એક પણ શિક્ષક છે તે મૂકવામાં આવ્યા નથી। શિક્ષકોના ઘટના કારણે જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે તે નિશાળે આવે છે, પરંતુ ત્યાં આગળ બેસીને ત્યાં જતા રહે છે ને જે સાયન્સના શિક્ષકો છે તે તેમને લેસન આપીને પરત ઘરે મોકલે છે। અત્યારે આ મોડેલ સ્કૂલની આવી હાલત છે તે બની ગઈ છે। અત્યારે અહીંના જે વાલીઓ છે, ગ્રામજનો છે, તેમની એક જ માગ
માંગ છે કે આ મોડેલ સ્કૂલ છે નીલપુર ગામની, ત્યાં આગળ તાત્કાલિક શિક્ષકો મૂકવામાં આવે અને જે બાળકોનું ભણતર છે તે જો જોખમી રૂપ ના બને તેવું અત્યારે ગામના લોકો છે તે જણાવી રહ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.